નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર પોલીસ ભરતીને લગતી મહત્ત્વની વિગતો જોવાની છે. જ્યાં મિત્રો, આવનારી ભરતી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે જાહેર થશે તેમને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબે એક મહત્ત્વની અપડેટ આપેલી છે. આખરે કઈ તારીખ આજુબાજુ જાહેર થઈ શકે છે. તદુપરાંત વાત કરીએ તો ગઈકાલે સાંજે પીએસઆઈના નવા આરઆર ડિક્લેર થઈ ગયા, નવા નિયમો જાહેર થઈ ગયા છે. અને નવા નિયમોની વાત કરીએ તો ઘણા મોટા ફેરફારો પણ જોવા મળ્યા છે. જે હા મિત્રો, લેખિત પરીક્ષા તદુપરાંત શારીરિક કસોટીની અંદર પણ ઘણા મોટા ફેરફારો થયેલા છે. આ તમામે તમામ વિગત છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવેલી છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પરીક્ષાના નિયમો, ભરતી બોર્ડની રચનાનું જાહેરનામું તથા ભરતી કરવાનો આદેશ છે, આ તમામે તમામ વસ્તુ છે તે ગૃહ વિભાગ તરફથી મળી ગયેલી છે. જ્યાં મિત્રો, પોલીસ સબ ઇન્સ્પેક્ટરના નવા નિયમો ટૂંક સમયમાં જ જાહેર થવાના હતા, જે જાહેર થઈ ગયા છે, બહાર પડી ગયા છે. ત્યારબાદ હવે વહેલામાં વહેલી તકે ભરતીની જાહેરાતનું બહાર પાડવાનું છે. જ્યાં મિત્રો વાત કરીએ તો ભરતીની જાહેરાત છે તે ઓફિશિયલ નોટિફિકેશન છે તે વહેલામાં વહેલી જાહેર કરવાની છે. એટલે જ હસમુખ પટેલ સાહેબે કહ્યું કે બુધવાર સુધીમાં જાહેરાત આપવાનું લક્ષ્ય છે. જ્યાં મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન છે તે લગભગ 12થી લઈને 13 તારીખ પહેલાં જાહેર થઈ જશે, તે ફાઇનલ જ છે. બુધવાર સુધીમાં ગુજરાત પોલીસ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડિક્લેર કરી દેવામાં આવશે. આવી રીતની માહિતી છે તે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે. અને તેનાથી આગળ મહત્ત્વની વાત કરીએ તો પીએસઆઈના નવા આરઆર છે તે ગઈકાલે સાંજે જાહેર કરી દેવામાં આવેલા છે. અને આ પરીક્ષા પદ્ધતિ તથા શારીરિક કસોટીની અંદર પણ ઘણા મોટા ફેરફારો જોવા મળેલા છે. સૌપ્રથમ વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની પરીક્ષામાં સૌપ્રથમ પહેલાં કઈ રીતે લેવાતું હતું તો કે શારીરિક કસોટી, પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા, એવી રીતે કુલ 3 તબક્કામાં પરીક્ષાઓ લેવામાં આવતી હતી. અને નવા નિયમોની વાત કરીએ તો નવા નિયમોની અંદર શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા માત્ર 2 જ તબક્કામાં લેવામાં આવશે. ત્યારબાદ જણાવે છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટીની અંદર દોડના ગુણ આપવામાં આવતા હતા. પહેલાંની ભરતીની દોડમાં ગુણ આપવામાં આવતા હતા, પરંતુ નવા નિયમોની અંદર દોડ છે તે ફક્ત નિયત સમયની અંદર જ પાસ કરવાની રહેશે. તેમાં કોઈ પણ જાતના ગુણ મળવાપાત્ર થશે નહીં. ત્યારબાદ જણાવે છે કે પોલીસ શારીરિક કસોટીની અંદર ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું. જોકે તેને હવે નવા નિયમોમાં રદ કરવામાં આવે છે. આ સિવાયના શારીરિક ધોરણો જેમ લોકરક્ષક ભરતી, કોન્સ્ટેબલની ભરતીના જે નવા નિયમો છે તેવી જ રીતે રાખવામાં આવેલા છે. શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ છે, ફક્ત ક્વોલિફાઈંગ જ રહેશે. તેમના કોઈ પણ જાતના ગુણ મળવાપાત્ર રહેશે નહીં. અને શારીરિક કસોટી છે તેમાં ઉત્તીર્ણ થયેલા, શારીરિક કસોટીની અંદર પાસ થયેલા તમામે તમામ ઉમેદવારોને ત્યારબાદની જે મેઇન એક્ઝામ આવે છે તેમાં ભાગ લેવા મળશે. ત્યારબાદ જણાવે છે કે પહેલાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને 2 કલાક અને 100 ગુણની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવતી હતી, જે MCQ ટેસ્ટ હતી. અને આ પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હોય, પાસ થયા હોય તેવા ઉમેદવારો પૈકી જે ભરતીની કુલ જગ્યાઓ હોય તે જગ્યાના 3 ગણા ઉમેદવાર મિત્રોને મુખ્ય પરીક્ષામાં એટલે કે મેન્સ એક્ઝામ આપવામાં આવતી હતી. મેન્સ એક્ઝામ દેવા દેતા હતા. અને મેન્સ એક્ઝામની વાત કરીએ તો પેપર 1 છે તે ગુજરાતીનું હતું, પેપર 2 છે તે અંગ્રેજીનું હતું, પેપર 3 છે તે સામાન્ય જ્ઞાન, પેપર 4 લીગલ મેટર્સ. આવી રીતે દરેકે દરેક પેપર છે તે 100 માર્કના આવતા. કુલ 4 પેપરના 400 ગુણ હતા અને MCQ વાઇઝ ટેસ્ટ આવતી હતી. પરંતુ હવે એવું નહીં હોય. નવા આરઆરની અંદર કુલ 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે, જેમાં 2 જ પેપર હશે. પેપર 1ની અંદર જનરલ સ્ટડી, જે MCQ વાઇઝ હશે અને કુલ 200 ગુણનું હશે. તેના માટે તમને 3 કલાકનો ટાઈમ મળશે. જ્યારે પેપર 2ની અંદર ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજની સ્કિલ, તેમના માટે 100 ગુણનું પેપર રહેશે અને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે. અને પેપર 1ની જે વાત કરી તે પણ 2 પાર્ટની અંદર લેવાશે. પાર્ટ A અને પાર્ટ B બંને વિભાગની અંદર 100 માર્કનું હશે. અને દરેકે દરેક વિભાગમાં પાસ થવા માટે મિનિમમ 40% ગુણ ફરજિયાત રહેશે. જ્યાં મિત્રો પાર્ટ Aના 100 ગુણમાંથી 40% ફરજિયાત રહેશે તથા પાર્ટ Bના 100 ગુણમાંથી 40% ફરજિયાત રહેશે. અને પેપર 2ની વાત કરીએ તો પેપર 2ની અંદર પણ પાર્ટ A 70 માર્કનો અને પાર્ટ B છે તે 30 માર્કનો હશે. અને તેમાં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણની રિક્વાયરમેન્ટ ફરજિયાત છે. તદુપરાંત આગળ જણાવશે કે પેપર 1ના દરેક ભાગમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવનાર
ઉમેદવારનું પેપર નંબર 2 છે તે ચકાસવામાં આવશે. જ્યાં મિત્રો પેપર 1ની અંદર પાર્ટ એમાંય 40 ગુણ હોય, પાર્ટ બીમાંય 40 ગુણ કરતાં વધારે હોય તેવા જ ઉમેદવાર મિત્રોનું પેપર નંબર 2 ચકાસવામાં આવશે તેવી પણ માહિતી દર્શાવેલી છે. અને જે જૂનો સિલેબસ હતો તેમાંથી ઘણા ખરા વિષયો છે તેમને રદ કરવામાં આવેલા છે. દાખલા તરીકે સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોબેશન એક્ટ વગેરેના જે વિષયો છે તેમને રદ કરવામાં આવેલો છે. અને નવો સિલેબસ પણ નવા આરઆરની સાથે જાહેર કરવામાં આવેલો છે. અને સિલેબસને લગતી જો માહિતી જોતી હોય તો નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જી હા મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ તદુપરાંત પીએસઆઈને લગતી મહત્ત્વની અપડેટ હોતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ. આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.